શું દોસ્તો, તો આ સામાન આપણે લઈ જવાનો છે, બરાબર છે. અને હું ઓલમોસ્ટ બેગ લઈને રોડ પર આવી ચૂક્યો છું. મારી ગાડી જે બાઇક લઈને આવ્યો છું એ બાઇક અત્યારે મૂકવાની છે મારે. અત્યારે નાનું છે આપણા જોડે, તો નાનું આપણે ગાડીની ચાવી હૂપવાના છે, બરાબર. આ હૂપી દીધી છે. આમના માટે એરી બગુ અમને મૂકીને આવતી રહી છે, તો બગુ માટે સ્પેશિયલ. સો હેલો સો વેલકમ બેક ઇન અવર ન્યૂ વિડીયો. કેમ છો? આઈ હોપ મજામાં છો ને. હું પણ મસ્ત મજામાં છું. આજના નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. સો દોસ્તો, તો અત્યારે હું કમ્પ્લીટલી રેડી થઈ ચૂક્યો છું. દેખો, બરાબર છે. ઓલમોસ્ટ ડન રેડી છું. અને અત્યારે જઈ રહ્યા છે આપણે બહુ જ દૂર, અને ફર્સ્ટ ટાઈમ આટલું લોંગ ટ્રાવેલિંગ કરી રહ્યો છું બસ દ્વારા. તો બસથી હું મુસાફરી કરી રહ્યો છે બહુ બધી દૂર સુધી. પહેલી જ વાર આટલું દૂર 510 કે 15 કિલોમીટર છે, તો બસથી સફર પહેલી વાર કરવાના છે. તો ચલો, ઓલમોસ્ટ ડન છે, રેડી છે, અને નીકળવાની જ વાર છે. તો નીકળીએ, અને ક્યાં જઈએ છે એ તો તમને હું આગળ વિડીયોમાં બતાવીશ દઈશ, બરાબર છે. એટલે આપણે ત્યાં જઈએ પછી તમને બતાવું છું. ઓકે, ચલો નીકળીએ. શું દોસ્તો, તો આ સામાન આપણે લઈ જવાનો છે, બરાબર છે. અને હું ઓલમોસ્ટ બેગ લઈને રોડ પર આવી ચૂક્યો છું. કારણ કે આ સામાન લઈ જવા માટે કોઈક રિક્ષા પકડવી પડશે, પણ રિક્ષા લગભગ ઓલમોસ્ટ બધી ફૂલ આવે છે. તો હવે મારે એક કામ કરવું પડશે કે બાઇક પર લઈ જવું પડશે. તો ચલો બાઇક લઈને જઈએ. બારિયા સુધી મારે બાઇક લઈ જવી પડશે, કારણ કે રિટર્નમાં હું બી આવીશ તો કદાચ રાત્રે આવીશ તો મારે બાઇક જરૂરી છે, એટલા માટે. બાકી આ સામાન લઈને જવાનો છે. અત્યારે વરસાદ આવ્યો, વાતાવરણ બિલકુલ થઈ ચૂક્યું છે, દેખી શકો છો તમે, બરાબર છે. દેખો દોસ્તો, તો અત્યારે ફાઇનલી હું બારિયા પહોંચી ગયો છું. અને મારી ગાડી જે બાઇક લઈને આવ્યો છું એ બાઇક અત્યારે મૂકવાની છે મારે. અત્યારે નાનું છે આપણા જોડે, તો નાનું આપણે ગાડીની ચાવી હૂપવાના છે, બરાબર. આ હૂપી દીધી છે. અને હું લગભગ હવે 3 થી 4 દિવસ બાદ આવવાનો છું. એટલે મારે ગાડી બારિયા મૂકવી હતી જ, એટલે અહીં આગળ મૂકી છે, બરાબર છે. આયરી ને નાનુંને હૂપી દીધી છે આપણી 50 લાખની અમાનત, બરાબર છે. અને ચલો અત્યારે હું જઉં છું બસ સ્ટેન્ડ, કેમ કે બસ સ્ટેન્ડ ઓલમોસ્ટ બસ આવી ગઈ હશે એવું લાગે છે, આઈ હોપ. અને આ છોરો મારી બાજુ દેખી રહ્યો છે, દેખો. દોસ્તો, તો અત્યારે ફાઇનલી હું બારિયા બસ સ્ટેન્ડની અંદર આવી ચૂક્યો છું. દેખી શકો છો બસ સ્ટેન્ડ કંઈક આવી રીતના છે, બરાબર છે. આવું કંઈક કામકાજ છે. ને હજુ બસ આવી નથી, લગભગ 10 મિનિટની વાર છે. અને હવે આવશે બસ, બરાબર છે. લગભગ અંદરની સાઈડ બસ આવી ચૂકી છે, પણ એના સ્ટેન્ડ પર મુકાઈ નથી. અત્યારે બસ ઊભી રહી છે 2 કલાક બાદ હોટલ પર ઊભી રહી છે, બરાબર છે, નાસ્તો કરવા માટે. અને અહીંનો કંઈક નજારો અહીં છે. અહીંથી થોડુંક હવે થોડાક સમયની અંદર ડાકોર આવશે, પછી નડિયાદ. અત્યારે જો ધાંગધ્રાની આજુબાજુની એરિયામાં બસ ઊભી રાખી છે. અહીંથી હોટલ છે, આ પ્રકારની જે હોટલ છે લખી છે શુદ્ધ શાકાહારી, બરાબર છે. લગભગ વચ્ચે પહોંચી ગયા છે આપણે, બરાબર. હાયરી આવાળી હોટલ છે. તો આ 3જા નંબરનું હોય છે સ્ટોપ છે, બરાબર છે. દોસ્તો, તો અત્યારે ફાઇનલી હું ભુજ આવી ચૂક્યો છું, બરાબર છે. અને સામેનો નજારો કંઈક દેખી શકો છો. અંદર રહીને બહાર કેવું વ્હાઇટ છે, તો આંખો બિલકુલ ખુલતી નથી. અને ભુજ કેમ આવ્યો છો તો એ દેખો, આમના માટે એરી બગુ અમને મૂકીને આવતી રહી છે, તો બગુ માટે સ્પેશિયલી બગુ. અને અહીં આગળ છે મિલ દેખો, બરાબર છે.
આ બંને જણ મને ફોન કરીને એવું કહેશે કે તો એ રહેવા તો એના માટે બગુ માટે અને ધ્રુમિલ માટે સ્પેશિયલ હું આગળ આવ્યો છું. પણ અત્યારે વાગ્યા છે ખાલી 10 બરાબર છે. લગભગ 10 વાગ્યા છે ને તડકો દેખો ખાલી આગળ એટલો કુલર પણ આવે છે ને એકદમ આમ 10 વાગ્યાના ગાળામાં એટલો બધો તડકો જે આંખો પણ નથી ખુલતી એટલો બધો તડકો છે આગળ. અને વરસાદ પણ આગળ લગભગ પડ્યો નથી. હજુ પડ્યો વરસાદ નહીં પડ્યો ને? વરસાદ તો આપણે ત્યાં જ પડ્યો છે બાકી આગળ એક છાંટો પણ વરસાદ પડ્યો નથી. એની બગુ હાય બગુ ધ્રુમિલ છે બગુ છે અને ભુજમાં અને બગુ સ્કૂલ ભુજમાં જાય છે અને ધ્રુમિલ પણ ભુજમાં સ્કૂલ જાય છે. બંને સ્કૂલ ભુજમાં જાય છે બંને લોકો. બરાબર છે, બરાબર ને બગુ?